જિલ્લામાં ગુજરાત સરકારના હવામાન ખાતાએ ઓરેન્જ એલર્ટ આપ્યું છે। ખાસ કરીને વાત કરીએ તો સુરત જિલ્લા વલસાડ તાલુકાના બલેશ્વર ગામે જે બલેશ્વર ગામ જે બેટમાં ફેરવાયું હતું, જે અંતર્ગત ખાસ કરીને વહીવટી તંત્ર દ્વારા ગઈકાલે પણ રેસ્ક્યુની કામગીરી હાથ ધરવાની વાતો કરવામાં આવી હતી। પરંતુ આજ રોજ તમે દ્રશ્યમાં જોઈ શકો છો કે હાલ જે આ બોટની અંદર સામે પાર જે 40 થી 42 જેટલા પરિવારો હાલ એ જે પાણીની અંદર ફસાવા પામ્યા હતા, એઓને હાલ બારડોલી ફાયર બ્રિગેડની ટીમ દ્વારા લોકોને રેસ્ક્યુ કરીને બહાર લાવતા એવા સીધા દ્રશ્યો લાઈવ તમે જોઈ શકો છો। હાલ જે બારડોલી ફાયરની ટીમ દ્વારા જે આ બોટની અંદર આ જે સામે પર જે લોકો એના સ્થાનિકો જે ફસાયા હતા એમને બહાર કાઢવાની હાલ કામગીરીઓ ચાલી રહી છે। અને ખાસ કરીને આ 32 ગંગા ખાડીની ખાડીની અંદર ઘોડાપુરની સ્થિતિને ધ્યાનમાં લઈ સામે પર આવેલા લોકોને હાલ રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા। ગઈકાલે આ જે પરિવારો ફસાયા હતા એઓને વહીવટી તંત્ર દ્વારા અને સ્થાનિક ગામજનો દ્વારા હાલ ભોજન પણ પૂરું પાડવામાં આવ્યું હતું। દ્રશ્યને જોઈ શકો છો કે ફાયર બ્રિગેડના જવાનો જે બોટને ધક્કો મારીને અંદર જે સામે પર બેઠેલા હતા એ લોકોને રેસ્ક્યુ કરીને બહાર હાલ લાવી રહ્યા છે। લાઈવ દ્રશ્ય તમે જોઈ શકો છો કે ખાસ કરીને આ જે 40 થી 42 જેટલા પરિવારો એટલે કે 150 થી વધુ જણાઓ હાલ આ જે પાણીની અંદર ફસાયા હતા એ લોકોને હાલ બહાર કાઢવાની કામગીરી ચાલી રહી છે। અને દ્રશ્યમાં જોઈ શકો તો સીધા દ્રશ્યો કે જે હાલ આ જે બોટમાંથી આ લાઈવ કરીને અને રેસ્ક્યુ કરીને બહાર કાઢવામાં આવ્યા છે। આપણી સાથે ફાયર ઓફિસર સોની સાહેબ જોડાયા છે। જે સોની સાહેબ કઈ રીતે રેસ્ક્યુની કામગીરી કરાઈ, કેટલા લોકો ફસાયા છે, શું કહેશો? જે અત્યારે 25 જણા ફસાયા છે, અત્યારે 15 જણાને અમે કાઢ્યા છે, હજુ કામગીરી ચાલુ છે। આ તો ફાયર ઓફિસર જણાવી રહ્યા છે। દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરીશ કે નાના બાળકો સહિત અને વૃદ્ધો સહિત લોકોને હાલ જે સામે બહાર ફસાયા હતા એઓને રેસ્ક્યુ કરીને બહાર રેસ્ક્યુ કરીને લાવવાની હાલ જે કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેને કારણસર ખાસ કરીને લોકો પોતપોતાનો સામાન સાથે લઈને નીકળ્યા છે। દ્રશ્યની અંદર જોઈ શકો છો લાઈવ કે હાલ જે 32 ગંગા ખાડી ના હાલ બેહાલ થતા સામે બહાર લોકો રહેતા એઓને વહીવટી તંત્ર દ્વારા રેસ્ક્યુ કરવાની ફરજ પડી છે। હાલ મામલતદારશ્રી તેમજ તલાટી તરફથી બારડોલી ડિસ્ટ્રિક્ટ હેડક્વાર્ટરને સંદેશો મળેલો હતો કે બલેશ્વરના પાર સામે આવેલા કસ્બામાં 30 થી 40 વ્યક્તિઓ ફસાયા હતા। અંદાજે 50 વ્યક્તિઓ હતા, પણ 30 વ્યક્તિઓને ઇફેક્ટેડ છે, જેને તાત્કાલિક રેસ્ક્યુ કરવા પડે તેમ છે, જેથી બારડોલી ડિસ્ટ્રિક્ટ હેડક્વાર્ટરની ટીમ ઘટના સ્થળે તમામ સ્ટાફને લઈ અને 2 બોટ દ્વારા કામગીરી ચાલુ છે।